આપણે ઘઉં કઢાઈ નાખાયા છે જો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના એક નવા બ્લોગ વિડીયોમાં. મિત્રો આપણે જઈએ છીએ આસપાથી કુડા તો નિકુલ લેવા જઈએ તો આપણે ઘરે થોડું કામ હતું એટલે આપણે જઈએ નિકુલ લેવા. તો આજના આ બ્લોગમાં બનાવી રહેજો. ચલો આપણે હવે ખોનપુરાથી આગળ નીકળી જાય છીએ. તો આજના આ બ્લોગમાં બનાવી રહેજો. ચલો હવે જઈએ અહીંયા ઉનાળ નાસંગા વીર મહારાજનું મંદિર છે. જોજો કે જય નાસંગા વીર મહારાજ ક્યાં મઢા સાડી પી જોયા મઢા આપણો બાઈક. ફાઇનલી આપણે નિકુલ લઈને ઘરે આવી ગયા છે અને અમે જઈએ છીએ આપણે ઘઉં પેક કરવા, કારણ કે કાલ આવે છે ઠેસર એટલે આપણે ઉપડી ગયા છે. તો આજના બ્લોગમાં બનાવી રહેજો. કાલે તો મોડું થઈ ગયું હતું એટલે ઘઉં કાઢ્યા નહીં અને સવાર 9 વાગે ઠેસર આપણે આવી ગયું છે. રોહિતભાઈ પણ આવ્યા છે. આપણે અડધો કલાક થાય એવું છે. ઘઉં એટલા જ છે, વધારે નહીં. ચલો હવે આપણે કાઢી નાખીએ ઘઉં, પછી મળીએ. મિત્રો આપણે ઘઉં કઢાવવાની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો આપણા સેશન ચાલુ છે. ભાઈ મને ઠેસર આવી ગયું છે. આપણે ઘઉં કઢાઈ નાખાયા છે જો મિત્રો આપણે સવારે તો ઘઉં કઢાઈ દીધા અને અત્યારે જઈએ છીએ આપણા ખેતરમાં ઘઉં ભરવા ડાલો લઈને. હવે આપણે ડાવો લઈને ખેતરમાં ઘઉં ભરવા જઈશું. મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છે અને મિત્રો વરસાદ જેવું વાતાવરણ કઈ નહીં, વરસાદ જેવું એટલે આપણે ઘઉં ભરવા આવી જાય. આપણે ઘેર આવી ગયા છીએ ઘઉં લઈ. હવે ઘઉં ઉતારી દઈએ. મિત્રો પાછા આપણા મોટા પપ્પા એવાને ઘઉં ભરવા જઈએ છીએ ચાલુ લઈ. તો જોઈ શકો પેલા રહ્યા એવા ઘઉં આપણા ઘરે નાખી દીધા. ચલો ભાગમાં બધા રહેજો. પાછા આવી ગયા આપણે ખેતરમાં ઘઉં લેવા. બા આપણું ડાલું ફાઇનલી મિત્રો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને કુંજની રમત દોડી નીરજ દોડી નાખવા યુવરાજભાઈ દોડી ગાડી કાચ ફોડી નાખ્યો લે.